કરીશું મહત્વના સમાચાર વિશે। વડાપ્રધાન મોદી આજે કેવડિયા પહોંચ્યા હતા। પીએમ મોદી એકતાનગરની મુલાકાતે પહોંચ્યા હતા। કેવડિયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે બનાવવામાં આવી છે ત્યાં 150મી તેમની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। પીએમ મોદીએ વડોદરા એરપોર્ટ લઈ જવા 3 હેલિકોપ્ટર હેલિપેડ પર ઉતર્યા। હવામાન ક્લિયર થતા 3 હેલિકોપ્ટરે એકતાનગરમાં ઉતરાણ કર્યું હતું। વડાપ્રધાન મોદી હવે વડોદરા પહોંચવાના છે। 30 તારીખે પીએમ મોદી વડોદરાથી હવાઈ માર્ગે આવવાના હતા, પરંતુ વરસાદના કારણે રોડ માર્ગથી આવ્યા હતા। ત્યાં કેવડિયા ખાતે એકતાનગર ખાતે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા। પરેડમાં સાંસ્કૃતિક પ્રદર્શન નિહાળતા વડાપ્રધાન મોદી જોવા મળ્યા હતા। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારે ગઈકાલે હવામાન ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટર ઉતર્યા ન હતા, પરંતુ આજે આ 3 હેલિકોપ્ટરો એક સાથે આવ્યા છે। વડાપ્રધાન આ હેલિકોપ્ટર મારફતે જે છે વડોદરા એરપોર્ટ પર જશે। ગઈકાલે હવામાન ખરાબ હોવાના કારણે આ હેલિકોપ્ટર ઉતરી શક્યા ન હતા, કારણ કે જે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જે હેલિપેડ બનાવવામાં આવેલા છે ત્યાં પણ વરસાદ ભારે પડ્યો હતો અને જેના કારણે હેલિકોપ્ટર ઉતર્યા ન હતા, પરંતુ આજે 3 હેલિકોપ્ટરો એક સાથે ઉતર્યા છે અને વડાપ્રધાન હવે હવાઈ માર્ગે જ વડોદરા એરપોર્ટ પર પહોંચશે। રફીક દણીવાલા, જીએસટીવી, નર્મદા। હવાઈ માર્ગે તેઓ વડોદરા ખાતે પહોંચવાના છે અને ત્યાંથી તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે। એકતાનગર ખાતે જે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર કેવડિયામાં દિલ્હી જેવી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, એકતાનગર ખાતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વડાપ્રધાન મોદી છે તે વડોદરા જવા માટે રવાના થવાના છે। શું કાર્યક્રમ છે તેમનો અપડેટ જણાવશો? જે આપણે જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 150મી સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવ્યા હતા। તેઓ ગઈકાલે વડોદરાથી રોડ માર્ગે આવ્યા હતા, પરંતુ આજે હવામાન ચોખ્ખું હોવાથી 3 વાયુસેનાના હેલિકોપ્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે હેલિપેડ પર છે ત્યાં ઉતર્યા છે। બીજી મહત્વની બાબત એ છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હાલ આઈપીએસ અને જીપીએસ ના કક્ષાના અધિકારીઓની મિટિંગ લઈ રહ્યા છે। 30 થી 35 મિનિટ સુધી તેઓ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં કોંગ્રેસને આડે હાથે લીધી હતી। સાથે સાથે મહત્વની બાબત છે કે આપણે દ્રશ્યો બતાવીશું। હાલ અહીંયા વડાપ્રધાન જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આવશે અને સીધા જે સરકારી રેસ્ટ હાઉસ છે ત્યાં જશે। ત્યાંથી સીધા જ જે હેલિપેડ બનાવવામાં આવ્યા છે ત્યાં જશે। થોડી વાર છે જે વડાપ્રધાન સ્ટેચ્યુ પરથી નીકળશે, અધિકારીઓની મિટિંગ કરી અને ત્યારબાદ રેસ્ટ હાઉસથી વડોદરા જવા માટે હેલિકોપ્ટર મારફતે જશે। બીજી તરફ આપણે બતાવીશું પોલીસ એક્શનમાં આવી ગઈ છે। થોડા સમયમાં વડાપ્રધાન અહીંયા આવી શકે છે અને અહીંથી સીધા જે રેસ્ટ હાઉસથી વડોદરા જવાની તૈયારીઓ જે છે તંત્ર કરી રહ્યું છે। સાથે સાથે આ વખત આજે એટલો તંત્રએ હાશકારો લીધો છે, કારણ કે વરસાદ થંભી ગયો છે। વરસાદ થંભી જતા વાદળો છે તે ઓછા થયા છે અને જેના કારણે હેલિકોપ્ટરનું સફળ ઉતરાણ પણ થયું છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આખો કાર્યક્રમ જે છે સવારે 8 વાગ્યાથી શરૂ થયો હતો અને 12 ને 15 મિનિટ સુધી આ કાર્યક્રમ આખો ચાલનાર છે। તંત્ર તમામ સવારથી કામે લાગ્યું હતું, ત્યારે અહીંયા વડાપ્રધાન જે છે તેઓ વિવિધ જે પરેડો હતી, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી, ત્યારબાદ પરેડ જે યોજવામાં આવી, જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા તેમાં સાંસદ વડાપ્રધાન હાજર રહ્યા હતા અને તમામ જિલ્લાના નેતાઓ પણ હાજર રહ્યા હતા। સાથે સાથે જે ઉચ્ચ અધિકારીઓ છે, રાજ્યના ડીજીપી કક્ષાના અધિકારીઓ, એસપી કક્ષાના અધિકારીઓ, તેઓ પણ હાજર રહ્યા હતા। આખા વિસ્તારના તમામ વિસ્તારોના જે વિકાસના કામો છે અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા। ત્યારે આખો જે કાર્યક્રમ છે તે તંત્રએ સફળ તો બનાવ્યો છે। હવે થોડી વારમાં વડાપ્રધાન રેસ્ટ હાઉસ પર આવશે અને ત્યાંથી હવાઈ માર્ગે વડોદરા જશે, વડોદરા એરપોર્ટથી દિલ્હી જશે। હવે ગણતરીના કલાકો કેવડિયામાં વડાપ્રધાન રોકાશે। બિલકુલ, જે રીતે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ છે, ભવ્ય આયોજન એકતા દિવસ રૂપે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। એકતા પરેડ દિલ્હી જેવી જ યોજાઈ હતી। કેવું વિશેષ આયોજન જોવા મળ્યું હતું? જે આપણે જણાવ્યું કે જે રીતના દિલ્હીમાં દર વખતે પ્રજાસત્તાક દિન નિમિત્તે જે પરેડ યોજવામાં આવે છે, જે અલગ અલગ ટેબ્લો રજૂ કરવામાં આવે છે અને અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે, તે જ રીતના સ્ટેચ્યુ ઓફ યુનિટીના 2 કિલોમીટરના માર્ગની અંદર વિવિધ જે ઝાંખીઓ હતી તે રજૂ કરવામાં આવી। અલગ અલગ રાજ્યોના જે ઝાંખીઓ છે તે રજૂ કરવામાં આવી। જે દિલ્હીની અંદર પરેડની અંદર જે
રીતના એનએસજી કમાન્ડો હોય છે, બીએસએફ ના જવાનો હોય છે, નેવી હોય છે, તે રીતના બધા જ જે કેન્દ્રની એજન્સીઓ તે હતી. બીજી વાત છે કે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તમામ કાર્યક્રમોમાં વડાપ્રધાન ખુદ હાજર રહ્યા હતા અને જે કેન્દ્રની જે એજન્સીઓ જે છે જે એનએસજી કમાન્ડો અને તેઓએ જે આખો જે ઝાંખીઓ રજૂ કરી હતી તેનાથી પ્રફુલ્લિત પણ થયા હતા. જી આભાર રફીક જોડાવા માટે અને માહિતી